ચરમ આવે. આજનો દિવસ છે ને બહુ સારો છે મારા માટે. સવારમાં મસ્ત પેલા ક્યાં પૂજા કરી મેં? મહાદેવના મંદિરે પણ ગોયરમાની પૂજા કરી. આજે 11 છે એટલે અમારે શેરીની બધી બાઈઓ અને આ અમારી બધી બાઈઓ, આ બધા બાઈઓ અને આ રીનાબેન. ક્યાં જવાનું છે આપણે મમ્મી? અમે જાય છીએ ગઢડિયા કરીને એક ગામ છે, ત્યાં ડેમ છે અને ત્યાં છે ને બધી ગોપીઓ નાવા જાય છે. એટલે મેં કીધું કે હારે હું જઈ આવું એમ. તો બહેનારીઓ ડોકા કાઢો જરાક. અમે બધા જાય છીએ. ક્યાં જવાનું છે આપણે? મંદિરે ડેમમાં નાવા. ડેમમાં નાવા. બોટાદ લાગુ પડે ને. રસ્તે નીકળી ગયા છીએ પણ રસ્તો નથી ખબર. હવે બધા લોકેશન નાખી રેડી. હાલો હવે નીકળી. મેં કીધું નહીં ભેગું થાય આ જન્મે. થઈ ગયું છે. તમને ઇંગ્લિશમાં બોલશે. તો હવે અમે ફરી પાછા નીકળી ગયા છીએ. મેં કીધું કે હવે લોકેશન મળે ત્યાં સુધી તમારે બધા વાત કરી લે થોડીક વાર. ફાઇનલી અમે તું બોલ લે, બોલી લે, બોલ. બીજું હજી બોલ કે બોલવું નથી બોલવું. આગળ નહીં તો બોલાય. દૂધલાટમાં બોલ, દૂધલાટમાં બોલ. એ ભાઈ અમે ઇંગ્લિશ બોલો. ઇંગ્લિશ કહેવાય અને ઇંગ્લિશ. તમે નહીં બધા ભેગું થાય. હાલો. બાય ગાઈસ બાય. બોલાય. બેકારો નહીં ભેગું થવા દે. હવે અમે નીકળી ગયા છીએ રસ્તામાં. પહોંચી એટલે તમને હવે બતાવું બરાબર. ત્યાં સુધી આ બધા કાને પડ્યું સાંભળવા દેતા નથી. ગુજરાતી બોલ. અહીંયા પહોંચી તો ગયા પણ તડકો એટલો છે ને. પેલા તો માણા અહીંયા આટલું બધું છે આમ જો. મને લાગતું નહોતું કે આટલું બધું હશે. અને બહુ શરમ આવે. મારી મમ્મી જેવી શરમ આવે. કરો તો કેમ આવે મમ્મી? શરમ આવે. મને તો બહુ લાજ આવે. એ બધાને લઈને અમે એમ ના ચરમ આવે. પેલા તો તડકો આવે છે, શરમ બરમ કાંઈ નથી આવતું. અને અહીં બસ હલવાણી છે આમ જો. આમ આગળ આવે વચ્ચેથી બસ હલવાણી છે અહીંયા. ક્યારના કાઢે બાર. એમ નહીં, આ કોઈને તડકો નહીં લાગતો હોય. બધાને તડકો નહીં લાગતો હોય. બધા સિંગલ સલૂન વાળા ન હોય. સલૂન વાળા જ ન હોય પણ તોય તડકો જ લાગે જ નહીં. માણસ આમાં ગાડીઓ અરે પણ ઇન્ડિયા પહોંચીને તમને બતાવું કે આટલું બધું ટ્રાફિક છે ને છે અહીંયા. મને એમ કહ્યું હતું કે અહીંયા કોઈ નહીં હોય એમ, પણ અહીંયા માણા એટલે હદ બારું માણસ એટલે પબ્લિક બહુ જાજુ છે. જો તમને બતાવું. જો કે પાણી બહુ મસ્ત જાય છે અહીંયા પણ પબ્લિક બહુ જાજુ છે. હવે જોઈ મેળ પડે છે કે નહીં. નકર આપણે તો નથી જવાનું થતું. ટ્રાફિક બહુ લાગે છે મને. અને અહીંયા મંદિર છે એક, એટલે બધા અહીંયા દર્શન કરવા જાય. અને મેઇન તો છે ને અહીંયા પરસોત્તમ મહિનો છે અને એમાં આજે 11 છે પરસોત્તમ મહિનાની, એટલે અહીંયા બધા નાહવા માટે આવ્યા છે. તો હવે જોરદાર પબ્લિક છે અને પાણી બહુ મસ્ત છે અહીંયા. જો બધે જોરદાર. આટલો તડકો છે ને તો એટલા બધા નાય છે અહીંયા. બસું ભરી ભરી નાવા આવ્યા છે. જોવાની જ મજા આવે બધાને. બહુ જોરદાર તડકો લાગે પણ નાવાની બહુ મજા આવે. પાણી જો અહીંયા અને આમ બધા નાય છે. અને હજી ઓલી બાજુ પબ્લિક મેં તમને બતાવ્યું ને એટલું બધું, પણ અમે થોડાક ઉપર આવી ગયા કેમ કે અહીંયા પબ્લિક નથી જતી. અને રીનાબેન કેવી મજા આવે? બહુ મજા આવે. બહુ મજા આવે. તડકો ભલે લાગે, કાળા ભલે થઈ જાય પણ બહુ મજા આવે. આઈને પણ બોલ ને, તાર નામ શું છે? આ અમારા શેરીના તોફાની છોકરાઓ છે જે તમે જ્યારે સલૂને આવશો ને ત્યારે તમને જોવા મળશે. એ તમને ન મળતું ત્યારે એમ કહેવાનું તમને મૂકી જાય છે. નવાઈ ગયું છે ને હવે બધાય ઘરે પાછા જાય છે.
જો એટલું મસ્ત પાણી હતું ને કે મજા આવી ગઈ. નાઈન તો આવી ગયા પણ ભૂખ એટલી લાગી હતી ને કે ઘડીક વારે નહોતું રહેવાનું, કેમ કે ન્યા તો કઈ નાસ્તાનું હતું નહીં આજુબાજુ, કેમ કે અમે અંદર વયા ગયા હતા નાવા અને જોરદાર ભૂખ લાગી હતી. જેટલા પેકેટ સારે એમ તો અમે બધા ભૂખની બહાર જ છીએ એટલે થોડું ઘણું હારે હોય જ તે. બધું લઈને વહી આવ્યા અને ગાડીમાં બેહીને પેલું કામ બધા ઈ જ કર્યું, નાસ્તો કરવાનું. પાછળ જો અને હવે ફટાફટ નીકળી જાશું. એકવાર તો નાસ્તો કરી લીધો અને બીજી વાર પડીકા લઈ લીધા બધાએ. ભૂખ હદ બારી લાગી વેરી કોઈ સીમા નથી એમ. હજી પાણીપુરી ખાવાની બાકી છે અને બહુ મસ્ત વ્યૂ આવે છે જો અહીંયા. ગામડામાં પહેલા પાણીપુરી જ નહીં હોય, ટ્રાફિક પછી હશે એટલે હવે જોઈએ આગળ પાણીપુરી ક્યાં મળે છે.